આજે આ આપની પેટ્રોલિયમ એસોસિએશનની સરકારશ્રી મામલતદાર કચેરીમાં મીટિંગ થઈ એ અનુસંધાને આપનું શું માનવું છે અને આપને શું સમસ્યાઓ નડે છે? આજે મામલતદાર કચેરી ખાતે પાલિતાણા પેટ્રોલિયમ એસોસિએશનના બધા સંચાલકો અને જવાબદાર મેનેજરો મામલતદાર સાહેબે અમને બોલાવ્યા હતા. તાજેતરમાં જે સમસ્યા ઊભી થઈ છે પેટ્રોલ ડીઝલની તંગી અને અછત, એના ભાગરૂપે અમને અહીંયા બોલાવ્યા અને મામલતદાર સાહેબનું એવું કહેવાનું થયું કે ભાઈ પૂરતો જથ્થો તમારી પાસે હોવો જોઈએ અને કોઈપણ જાતની પેટ્રોલ ડીઝલની તંગી ન ઊભી થાય એના આયોજન માટે થઈને અમને બોલાવ્યા. અમે અમારા વતી તમામ પંપના સંચાલકોએ અમે તંત્રને શું સંદેશ દેવો? અમે અહીંયા અમારી જે મિટિંગમાં અમે સંદેશ આપ્યો કે ભાઈ અમને જે આ બજારમાં જે અફવા છે કે માલ નથી મળતો, એના માટે થઈ તમે તમામ પેટ્રોલ પંપ સંચાલકોને પૂરતો સપ્લાય આપો એટલે કોઈ સમસ્યા અમને એવું લાગે છે કે હોતી નથી. પૂરતો માલ મળે એટલે બધું સમયાંતરે શાંતિથી બધું જળવાઈ રહે એવી પોઝિશન છે. માલ પૂરતો મળવો જોઈએ પેટ્રોલ પંપ સંચાલકોને. અને અત્યારે ખાસ આમ ગણો તમે તો ખેડૂતોની સિઝન છે, કારણ કે હવે માત્ર ખેડૂતોની આગળ 15 થી 20 દિવસ ખેતીની સિઝન પૂરી કરવામાં છે અને અત્યારે બધા વાહનો હોય, દાખલા તરીકે જેસીબી હોય, ટ્રેક્ટર હોય, XYZ વસ્તુ, એ ખેતીની સિઝન તૈયાર થતી હોય એટલે અત્યારે વધારેમાં વધારે ડીઝલની વપરાશ ત્યાં જરૂરી છે. અને આ જ સમયમાં જો કંપની દ્વારા માલ સપ્લાય કરવામાં ન આવે તો ખેડૂતની પોઝિશન ખરાબ અને પેટ્રોલ પંપ સંચાલકોની પોઝિશન ખરાબ. આ સમસ્યા છે.